નમસ્કાર ઓલ લીડર્સ દોસ્તો, આજે ફરી એકવાર આપણા ભૂવસ્ત્ર ખાતરે જોરદાર ડાંગરની અંદર જબરજસ્ત રિઝલ્ટ આપ્યું છે. અને આપણા ઓલરેડી પહેલે ગયા સિઝનમાં ટામેટીની અંદર આ જ જમીનમાં એમણે આપણું આ ભૂવસ્ત્ર વાપર્યું હતું અને એમને જોરદાર રિઝલ્ટ મળ્યું હતું. ત્યારે બી એમણે 50% રાસાયણિક ને 50% ઓર્ગેનિક કર્યું હતું. આ વખતે એમણે ડાંગરમાં 25 થી 30% રાસાયણિક અને 70% આપણી પ્રોડક્ટ વાપરી છે, એક ભૂવસ્ત્ર અને એક ગ્રો મેજિક. આજે આ ડાંગરની જે તમે કાળાશ જોઈ શકો છો, તો આપણે ખેડૂતને પૂછીએ કે એમને શું રિઝલ્ટ મળ્યું. યસ ગોપી સર, તમને શું રિઝલ્ટ મળ્યું? મારી ડાંગર દર વર્ષ કરતો આ સાલ બહુ સરસ ડોગર થઈ છે. બરાબર. એનો ફૂટ વિકાસ અને બધું જે બાજુના ખેતરમાં મારા જ ભાઈનું ખેતર છે એનાથી મારી ડાંગર 10 દિવસ લેટ કરેલી છે. અને દરું પણ એ મોટા ભાઈએ જ આપેલું છે. એ જ દરું ને આ દરુંમાં ઘણો ફરક લાગે છે. રોપણી કર્યા પછી અને આ ભૂવસ્ત્ર ખાતર અને ગ્રો મેજિક વાપર્યા પછી રિઝલ્ટ 100% મળ્યું છે. તો તમે બીજા ખેડૂતને શું કહેવા માગો છો? બીજા ખેડૂતને એ જ કહેવા માગીશ કે હવે ધીમે ધીમે બધું રાસાયણિક બંધ કરીને ઓર્ગેનિક તરફ ખેડૂતોએ જવા વિનંતી. બરાબર. અને બીજું કે ગામમાં એવું ઘણા લોકો કહેતા હોય છે કે ભાઈ ઓર્ગેનિક બહુ વાપર્યું, પણ આ ઓર્ગેનિક કેવું છે બીજા કરતાં? આ ઓર્ગેનિક 100% રિઝલ્ટવાળું છે અને બીજી કંપનીઓ કરતાં પણ આ કંપનીનું પ્રોડક્ટ જોરદાર રિઝલ્ટ આપે એવી છે. બીજું એક વસ્તુ કે ખર્ચો ઘટે છે કે વધે છે? ખર્ચો એકદમ ઘટી જાય છે. રાસાયણિક કરતો અત્યારે ઓર્ગેનિકમાં ખર્ચો એકદમ ઘટી જાય છે. અને મહેનત વધે છે કે ઘટે છે? મહેનત પણ ઓછી થઈ જાય છે આમાં. બરાબર. અને તમારી જમીન આજે તમને કેવું લાગે છે? આ એકદમ નવા ખેડૂત છે જે ખાલી વિઝિટમાં આવ્યા છે. સર, તમને કેવું લાગે છે જમીનમાં? જમીન ફળદ્રુપ છે, કારણ કે પોચી બહુ થઈ ગઈ છે. બરાબર. અને બાજુના જ ખેતરમાં સાહેબ, આ એક ખેતર છે એમના ભાઈનું જ છે, જેમાં યુરિયા, સલ્ફેટ, ડીએપી એ બધું વાપર્યું છે. અને આપણું આ છે ભૂવસ્ત્ર અને 25% રાસાયણિક. સાહેબ, તમે જોઈ શકો છો જબરજસ્ત રિઝલ્ટ આજે આપણી ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટ મળ્યું છે અને ખેડૂત ખુશ છે. યસ કે નો? તો આજે હું એવું કહું છું દરેકને કે આ પ્રોડક્ટ સિસ્ટમ સાથે જો વાપરવામાં આવે તો જબરજસ્ત રિઝલ્ટ આપે છે. તમે આખી ડાંગર જોઈ શકો છો, એકદમ કાળાશ પડતી ડાંગર છે, એકદમ અલગ. અને બાજુના જ ખેતરમાં તમે જોઈ શકો છો રાઈટ સાઈડમાં કે જુઓ એ ડાંગર જુઓ અને આ બાજુ લેફ્ટ સાઈડમાં જે ડાંગર છે, આ બંને ડિફરન્ટ એટલા માટે છે કે આ જમીનની અંદર ભૂવસ્ત્ર સુપરનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ જમીનમાં જે ઓલરેડી લોકો વાપરી રહ્યા છે એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો બસ વધારે નહીં, બીજા તમામ ખેડૂતને તમે શું કહેવા માગો છો? છેલ્લી તમારી વાણી. બધા જ ખેડૂતને હું તમામને કહેવા માગું છું કે આ ઇન્ડિયા એગ્રોની પ્રોડક્ટ જોરદાર રિઝલ્ટ આપે છે અને તમામ ખેડૂતને વાપરવા વિનંતી. ઓકે, થેન્ક યુ.